કતારમાં ઊભા રહેવું, લાઇનમાં ઊભા રહેવું, એ લાઇનમાં ઊભા રહેવાની પીડા, જન્મના પ્રમાણપત્રથી લઈને મૃત્યુ પછી સ્મશાનથી લઈને મૃત્યુ પછીના પ્રમાણપત્ર માટે કતારમાં રહી ગયેલા માણસોને પૂછો, કતારની પીડા શું કહેવાય? એ લાઇનમાં સતત રહેવું અને સંઘર્ષ કરવો, એની પીડા શું કહેવાય? આઈફોન 17 માટે લાઇન લગાવીને મારામારીને પડાપડી કરતા માણસોને કોઈ દિવસ ખરેખર સમજાશે કે મજબૂરીમાં લાઇનમાં ઊભા રહેવું કોને કહેવાય? નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. આઈફોન 17 ને બાકી ભારતીય પેટર્ન વિશે તો વાત કરવી છે, પણ સૌથી પહેલાં ગુજરાતના એવા સમાચારની વાત કરીએ જે 2 દિવસથી ખૂબ ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે, ને એ છે અનિરુદ્ધસિંહ જાડેજાના સરેન્ડરના સમાચાર. આમ તો સમાચાર બહુ સરળ છે કે એક વ્યક્તિ જેમના પર આરોપ લાગ્યો હતો, જેલમાંથી એમને ગેરકાયદેસર રીતે છોડાયા હતા, એવો જેમના પર આરોપ હતો. કોર્ટે કહ્યું કે પાછા હાજર થવાનું છે, કેમ કે અપીલ કરતા ગયા સુપ્રીમ કોર્ટમાં, અને પછી સુપ્રીમ કોર્ટને એવું લાગ્યું કે એમને પાછું જેલમાં હાજર થવું જોઈએ, તો એમણે એવો આદેશ કર્યો. એમનો હાજર થવાનો એ દિવસ હતો. ખૂબ બધા લોકો રાહ જોઈને બેઠા હતા ગઈકાલે કે અનિરુદ્ધસિંહ રીબડા હમણાં હાજર થશે. રાત પડતા સુધીમાં સમાચાર આવ્યા કે સુપ્રીમ કોર્ટે એમને રાહત આપી છે, 7 દિવસનો, અઠવાડિયાનો સમય આપ્યો છે હાજર થવા માટે, કે તમે અઠવાડિયા પછી હાજર થજો. સુપ્રીમ કોર્ટ રાત્રે આ પ્રકારે ઓર્ડર આપે છે. એના પછી સવાર પડતાની સાથે જ પાછું બધું બદલાઈ જાય છે ચિત્ર. સવાર પડતાની સાથે જ ફરીથી સમાચાર આપે છે કે જે રાત્રે ચુકાદો આપ્યો હતો એ ચુકાદો સુપ્રીમ કોર્ટે સવારે કેન્સલ કરી દીધો છે, અને એવું કહ્યું છે કે હવે તમને જે રાહત આપી હતી એ પાછી ને તમે આજે જ હાજર થઈ જાઓ. સુપ્રીમ કોર્ટ આટલી અવેલેબલ હોઈ શકે છે. તમારી ક્ષમતા, તમે કેવા વકીલને રોકી શકો છો, તમે કેટલા શક્તિશાળી છો, એના આધાર પર અદાલતોના દરવાજા ન્યાય કરે છે. બાકી સામાન્ય મુદ્દાઓ પર બહુ જ બધા માસને, વિશાળ જન સમુદાયને અસર થતી હોય એવા અનેક મુદ્દાઓ છે. પણ દરેક વખતે કેસ અનિરુદ્ધસિંહ રીબડા કે પછી પોલિટિકલ પાર્ટીના, રાજકીય પક્ષોના, આતંકવાદીઓ માટે પણ દેશની અદાલતો તો રાત્રે ખુલી છે. દેશની અદાલતો મોટા ઉદ્યોગ સમૂહો માટે પણ તાત્કાલિક ફેંસલા અને ચુકાદા લઈ લે છે, અને બધાને એક પછી એક તાત્કાલિક રાહત મળી શકે છે. કોણ કહે છે કે ભારતીય અદાલતો ન્યાય તરત નથી કરતી? ભારતીય અદાલતો અડધી રાત્રે કરે છે, ને પછી અડધી રાત્રે કરેલા ન્યાયને સવારે ફેરવીને એવું કહે છે કે રાત્રે હતો એ અન્યાય હતો, હવે અમને એવું લાગે છે કે આ ન્યાય એટલે એ ન્યાય પણ કરે છે. ખેર, આ બધા ગોળ ગોળ ચક્રમાંથી પસાર થયા પછી આખરે અનિરુદ્ધસિંહ હાજર થયા. અનિરુદ્ધસિંહ હાજર થયા ત્યારે એમના સમાજના ખૂબ બધા લોકો હતા. ભાવુક દ્રશ્યો પણ દેખાયા, આક્રમકતા પણ દેખાઈ. એ શું કામ દેખાઈ રહી છે? બહુ સ્પષ્ટ છે કે બધાને દેખાઈ રહ્યું છે કે અનિરુદ્ધસિંહનો રાજકીય ઉપયોગ થઈ ગયો. ભારતીય જનતા પાર્ટી માટે અનિરુદ્ધસિંહ રીબડાનું ખાસું એવું યોગદાન રહ્યું છે. કોઈ એક વ્યક્તિ ખાસ્સા વર્ષો સુધી જેલમાં હોય તો બહુ સ્વાભાવિક છે કે સંપર્કો ખૂબ વધારે શક્તિશાળી રહ્યા હોય, અને એના પછી તમે એ સંપર્કોને વાપરો. જ્યારે અમદાવાદમાં તમારે મુસ્લિમ મતદારોને અજમેર શરીફ મોકલી દેવા છે ઇલેક્શનના દિવસે, ને વોટ નથી આપવા દેવા, બીજો કોઈ પણ ઉપયોગ કરવો છે, ત્યારે તમને અનિરુદ્ધસિંહ રીબડા યાદ આવે, અને પછી વપરાઈ ગયા પછી પેલી આમ માખીને ચામાંથી કાઢીને ફેંકી દે, એમ ફેંકી દેવાની જો ઘટના બનતી હોય તો એ ઘણા નેતાઓની સાથે બની છે. અનિરુદ્ધસિંહ રીબડા કદાચ વધુ એક ઉદાહરણ બન્યા છે ભારતીય જનતા પાર્ટીની યુઝ એન્ડ થ્રોની આ પોલિસીના. શું દ્રશ્યો દેખાયા ગોંડલની કોર્ટની બહાર? પહેલા કરીએ એના પર નજર. અનિરુદ્ધસિંહ દેખાયા, પણ અનિરુદ્ધસિંહ પહેલા અને એકમાત્ર નથી. કાલે એક કિસ્સો જે ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો એ ડીસા એપીએમસીને લગતા જૂના કેસનો છે. એ કેસ ગોવા રબારીનો કેસ છે. ગોવા રબારી કોંગ્રેસમાંથી ચૂંટાયેલા, જે તે સમયે ત્યાંથી ચૂંટાઈને આવેલા ધારાસભ્ય હતા. એમના પર આરોપ હતો કે એમણે ડીસા એપીએમસીમાં ખાસી બધી જમીનનું ને બાકી બધું બહુ મોટું કરી નાખ્યું, ટૂંકમાં કૌભાંડ કરી નાખ્યું. એ કૌભાંડ ખાસું મોટું હતું. 4 કરોડ રૂપિયા એમણે પાછા જમા કરાવવા એ પ્રકારનો આદેશ એમના પર જે તે સમયે ફરિયાદ પણ થઈ. ફરિયાદ થઈ ત્યારે એ કોંગ્રેસમાં હતા.
પછી અચાનક જે તે સમયે જેમ નીતિનભાઈ પટેલ કહી ચૂક્યા હતા કે ભારતીય જનતા પાર્ટી તો ગંગા જેવી પવિત્ર છે, તમે આવો, સ્નાન કરો, ડૂબકી લગાવો ને પવિત્ર થઈ જાઓ. તો એવા પવિત્ર થવાના આશયથી ગોવા રબારી ભારતીય જનતા પાર્ટીમાં જઈને ડૂબકી તો લગાવી આવ્યા, અને ડૂબકી લગાવ્યા પછી તમે સરકારની દયા દ્રષ્ટિ ને કૃપા દ્રષ્ટિ જુઓ. આમ ડિપાર્ટમેન્ટે કોર્ટને લખીને આપી દીધું કે હવે અમારે કાર્યવાહી કરવાની થતી નથી, કોઈ પૈસા વસૂલવાના થતા નથી. કારણ બહુ સ્પષ્ટ હતું. ગોવા રબારી ત્યારે કરપ્ટ હતા જ્યારે કોંગ્રેસમાં હતા, ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા તો આમ પેલું આમ સેજ જળ આમ છાંટી દીધું અને પછી આમ આચમનીથી એમણે જળ ગ્રહણ કરી લીધું, એટલે બહુ જ પવિત્ર થઈ ગયા છે, એટલે કૌભાંડી નથી રહ્યા. પણ ગોવા રબારી એ ભૂલી ગયા કે એ ભાજપમાં ગયા છે, કોર્ટને નથી ખરીદી લીધી એમણે. કોર્ટનો ચુકાદો આવ્યો અને પછી કહ્યું કે સરકારને પણ એમણે સરકારની અરજીને નકારીને કહી કે તમે આમ આજે કહો કે કેસ કરવો છે અને કાલે કહો નહીં, એમ ન ચાલે. એમની સામે જે આરોપો છે, જે સિદ્ધ થતા આરોપો દેખાઈ રહ્યા છે, સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે કરોડો રૂપિયાનું એમણે એપીએમસીનું કરી નાખ્યું છે, તો એ જવાબદાર છે ને એમણે એ જવાબ આપવો પડશે. જો ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના નેતાઓ, એટલે અત્યાર સુધી તો એવું ખાસું એવું ચક્ર ચાલ્યું કે તમારા પર ઈડી રેડ કરે કે સીબીઆઈ રેડ કરે કે કોઈ પણ એજન્સી તમારા ત્યાં પહોંચે છે, તો એ બધાથી મુક્ત થવા માટેનું એક જ સરનામું હતું, એ ભારતીય જનતા પાર્ટી. જે રાજ્યોમાં નેતાઓની હજુ જરૂર છે એ બધાને સાચવીને રાખેલા છે, પણ એ હંમેશા માટે સુરક્ષિત નથી રહેવાના. ના અનિરુદ્ધસિંહ રીબડા રહી શક્યા છે, ના ગોવા રબારી રહી શક્યા છે. અને એટલે જ સૌથી મોટું ઉદાહરણ એ જ છે કે તમને કોઈ પાર્ટી કોઈ પણ જગ્યાએ તમે સ્નાન કરીને આવો તો તમે પવિત્ર નથી થઈ જતા.